સત્ય માત્ર પરેશાન જ નહીં પણ પરાજિત પણ થયો છે, અને એ પણ શિક્ષો દ્વારા. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાની એસજી દવે હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પરીક્ષામાં 5 મિનિટ મોડું પડતા તેની શિક્ષિકા એ ઠપકો આપી માર માર્યો. ઘરે પાછો જતો રહેવાનું કહ્યું, જેના પર વિદ્યાર્થીએ 5 મિનિટ મોડો પડ્યો હોવાનું અને તેનું કારણ આપવા પ્રયત્ન કર્યો હતો, જેથી શિક્ષિકાએ ઉશ્કેરીને તેનું ગળું દબાવી દીધું હતું, જેને પ્રતિક્રિયા અને સ્વ બચાવમાં વિદ્યાર્થીએ બહેનને થપ્પડ મારી દીધી હતી. શિક્ષિકા બહેનને પછી 3 શિક્ષકોને બોલાવ્યા અને જેમણે પણ વિદ્યાર્થીને ગળદા પાટોનો માર માર્યો હતો. બીજા દિવસે વાલીને લઈને આવ્યા અને કહ્યું હતું. બીજા દિવસે તેના વાલીની હાજરીમાં એક શિક્ષકે આતંકવાદી શબ્દનું પ્રયોજન કર્યું હતું. ઘટનાના દિવસે જ વિદ્યાર્થીના વાલીએ શહેરા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવવા માટે અરજી આપી હતી, પરંતુ તેની ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. ત્યારબાદ શિક્ષકોએ મળીને પોતાના બચાવમાં ઘટનાના આશરે 3 દિવસ પછી વિદ્યાર્થી અને તેના વાલી સહિત સમાજના આગેવાનો તેમજ અન્ય 15 થી 20 અજ્ઞાત ઈસમો વિરુદ્ધ ઉપજાવી કાઢેલી વાતો બનાવી અધૂરું તેમજ કટ કરેલો વિડીયો બતાવી ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે પણ તેમની ફરિયાદ નોંધી લીધી હતી, જ્યારે વાલીની અગાઉથી તેમજ સત્ય કથિત આધારિત ફરિયાદ નોંધી ન હતી. અને એક બાબત સ્પષ્ટ છે કે જો તમે વગદાર હો કે પોચ ધરાવતા હો તો ઉપજાવી કાઢેલી વાતો આધારિત પણ ફરિયાદ નોંધાઈ જશે, પરંતુ જો તમે સામાન્ય વર્ગના હશો તો તમને ન્યાય મળવો મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે. આ સમગ્ર ઘટના તેમજ બનાવની દરેક જગ્યાના સીસીટીવી ફૂટેજ જો તટસ્થ તપાસ થાય તો વાસ્તવિક સ્પષ્ટ રીતે સામે આવી શકે તે, પરંતુ પ્રશ્ન એ છે કે તટસ્થ ન્યાય કરશે કોણ? આજના કળયુગમાં જો આવા પ્રદૂષિત વાતાવરણમાં તટસ્થ તપાસ અને ન્યાયની અપેક્ષા રાખવી નકામી સાબિત થાય એમ છે. અહીં તો ઉલટા પીડિતને જ આરોપી સાબિત કરી દેવામાં વાર લાગતી નથી. જે કે સિંહ ગુજરાતી સાથે શકીલ હિરાસિક, પંચમહાલ.